ધોરણ 10 વિદ્યાર્થી મિત્રો, બોર્ડનું ગણિતનું પેપર ગમે તેટલું અઘરું નીકળે પણ સેક્શન બી આ દાખલામાંથી જ હશે. ધોરણ 10 બેઝિક ગણિત સેક્શન બી, દાખલા નંબર 25, પ્રકરણ નંબર 2, સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 શૂન્ય શોધો વાળો હશે. પ્રશ્ન નંબર 26, પ્રકરણ 2 માંથી સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2, બહુપદી મેળવો. એનું સૂત્ર છે આપણે દ્વિઘાત બહુપદી બરાબર x² માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ દાખલો હશે. પ્રશ્ન નંબર 27, પ્રકરણ નંબર 7 માંથી સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 1, અવયવીકરણ રીતે દાખલા મેળવો. પ્રશ્ન નંબર 28, પ્રકરણ 5 માંથી સ્વાધ્યાય 5.2, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્ર આધારિત દાખલાઓ આવશે. પ્રશ્ન નંબર 29, પ્રકરણ નંબર 5 માંથી સ્વાધ્યાય 5.3 નો સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્રને લગતા દાખલા અને ઉદાહરણ પાકા કરી લેવા. પ્રશ્ન નંબર 30, પ્રકરણ 7 માંથી સ્વાધ્યાય 7.1 ના અંતરસૂત્ર આધારિત દાખલાઓ ફરજિયાત આવશે. પ્રશ્ન નંબર 31, પ્રકરણ 7 માંથી સ્વાધ્યાય 7.2, x અક્ષ y અક્ષ બંને સમાન અંતરે હોય અથવા વિભાજન સૂત્રને લગતા દાખલાઓ ખાસ વિદ્યાર્થી મિત્રો પાકા કરી લેવા. પ્રશ્ન નંબર 32, પ્રકરણ નંબર 8 માંથી સ્વાધ્યાય 8.1, સાઇન કોસ સેક ટેન કોસ કોટ કોસેકની કિંમત શોધવાના દાખલા આવશે. તે જ રીતે પ્રશ્ન નંબર 33, પ્રકરણ નંબર 8 સ્વાધ્યાય 8.2, ત્રિકોણમિતિના કોષ્ટક સૂત્ર જે છે ગુણાવાળા તેને આધારિત દાખલાઓ કરવા. પ્રશ્ન નંબર 34, પ્રકરણ નંબર 9 સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 1, 4, 5 અને ઉદાહરણ નંબર 1 અને 3 માંથી અંતરના જે નાના જે દાખલા છે તે પાકા કરી લેવા તેમાંથી આવશે. પ્રશ્ન નંબર 35, પ્રકરણ નંબર 12 સ્વાધ્યાય 12.1, પૃષ્ઠફળ શોધો સૂત્ર આધારિત દાખલાઓ આવશે. અને તે જ રીતે દાખલા નંબર 36, પ્રકરણ 12 માંથી સ્વાધ્યાય 12.2, ઘનફળ શોધો સૂત્ર આધારિત દાખલા આવશે. અને છેલ્લો સવાલ આવે છે 37મો, પ્રકરણ નંબર 13 માંથી આંકડાશાસ્ત્ર સૂત્રમાં કિંમત મૂકી મધ્યક બહુલક અથવા મધ્ય શોધવાના દાખલાઓ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે સ્ટાર કરેલા છે તે ખાસ પાકા કરી લેવા, આમાંથી જ દાખલા આવશે. તો લાઈક કરો, શેર